ફેબ્રુઆરી સુધી ચાલશે આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ. સુશોભીકરણની કામગીરી વેગીલી બની. આણંદ જિલ્લામાં ભૂલકાઓના સર્વાંગી વિકાસ અને પાયાના શિક્ષણને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આંગણવાડી નવીનીકરણ ઝુંબેશનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા 16 જાન્યુઆરીથી શરૂ થયેલી આ વિશેષ ઝુંબેશ 28 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે, જે અંતર્ગત જિલ્લાની આંગણવાડીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને તેનું સુશોભીકરણ કરવામાં આવી રહ્યું છે. બાળકોને આનંદદાયક વાતાવરણમાં શિક્ષણ અને પોષણ મળી રહે તે માટે આ ઝુંબેશ સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્રોના મકાનોનું રંગરોગાન, આકર્ષક ભીંતચિત્રો અને શૈક્ષણિક રમકડા દ્વારા નવીનીકરણ કરવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત માર્ગદર્શન હેઠળ લોકભાગીદારી દ્વારા આંગણવાડીઓને નંદઘર જેવું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ નવીનીકરણમાં માત્ર બાહ્ય દેખાવ જ નહીં, પરંતુ પીવાના શુદ્ધ પાણી, શૌચાલયની વ્યવસ્થા અને રસોડાના આધુનિકરણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ગ્રામીણ ક્ષેત્રના બાળકોના આરોગ્ય અને શિક્ષણનું સ્તર ઊંચું લાવી શકાય. સ્થાનિક સમુદાય અને દાતાઓના સહયોગથી ચાલી રહેલી આ ઝુંબેશને પગલે આંગણવાડીઓમાં બાળકોની હાજરીમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને 28 ફેબ્રુઆરી સુધીમાં નિર્ધારિત લક્ષ્યાંકો પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. આધુનિકરણથી આંગણવાડી કાર્યક્રમોની કાર્યક્ષમતામાં વધારો થશે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે આણંદ જિલ્લો એક મોડેલ તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વહીવટી અધિકારીઓએ વ્યક્ત કર્યો છે. જિલ્લામાં પણ આ નવીનીકરણની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે અને ઝુંબેશના સ્વરૂપમાં ખરેખર અલગ અલગ સ્તરેથી સમીક્ષા થતી હોવાથી આ કામગીરીને ઘણો વેગ મળ્યો છે. આમાં રાજ્ય સરકાર દ્વારા જે 2 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે અપગ્રેડેશનની CSR અંતર્ગત, અને 8,500ની ગ્રાન્ટ જે રાજ્ય સરકાર દ્વારા સીધા આંગણવાડી કાર્યકર બહેનોના ખાતામાં જમા કરવામાં આવે છે. આમ અલગ અલગ ગ્રાન્ટના જે સમારકામની અને અપગ્રેડેશનની ગ્રાન્ટ મળવામાં આવે છે એના સંગમથી હાલ જે છે આણંદ જિલ્લામાં પણ નવીનીકરણ ઝુંબેશની કામગીરી ચાલુ છે.